જય માતાજી મિત્રો, આજ તો આપણો જોરદાર મિની બ્લોગ છે ને એવું કે ઘણા દાડા કોમકાજ જીનું ચાલુ હતું ને આપણે આજે જોવા માટે આયા હી જોરદાર કોમ ઉઠાવ્યો તો ખાલી આ કોમ ચાલુ જ છે કન ગોજી છે વાત કરીએ ને જોરદાર કોમ ચાલુ કર આ ભાઈનામાં નોકરી જવાનું હો નોકરી જવાનું નહીં કે નહીં અમારે જોડે રખડવા આવી ગયું અને જવાનું 2 વાગે ને અત્યારે 11 વાગે તૈયાર થઈને આવ્યો હો બાકી તો પણ બીજું ઘણું બધું બતાવું પણ હજુ વસ્તુ જે આવી નહીં ને એટલે બતાવતો નહીં. અમારે એક ભાઈ બીજું આવો બ્લોગર ભાઈ આવો કોમકાજ એટલું બધું જોરદાર ને તો વાત નહીં થાય કે આપણો સરકારી કોમ હોય ને એટલે જલ્દી ઉઠાવીએ કોમ મજબૂત ઉઠાવ્યું હો વાત કરી ને કે કોમકાજ ચાલુ નાખ્યું ચાલુ થઈ ગયું એટલે આપણે અધર ચડીએ ઉપર તાજા પાટા રહે ને બધા ઘરે રહે જે અધર નેચર ઉતારે તો જોઈ લો બતાવી દે મારા ભાઈને નોકરી જવાનું હો મારે એટલે એ રસ્તો થઈને જવાનું જે ભાઈને ઉતારતો જાઉં જવું નહીં ઘર સાઈડ બે સાઈડ હવે લેડો જે સાઈડ નીકળીએ પણ નોકરી લઈ દો ફોર્મ ભરવાનું ચૂંટણી કાર્ડ નું ફોર્મ ભરવાનું આચી તો નીકળીએ પાછું પહોંચવું મારે આ ભાઈને ડીમાર્ટમાં નોકરી જવાનું અને મારો રસ્તો એક વર્ષ એટલે એને ઉતારતો જાઉં.
તો આપણે ફાઇનલી ડીમાર્ટમાં પહોંચી જાય ને ભાઈને નોકરી છોડી દીધો હ. અરે ભાઈ મળીએ તાન. હેડો આવજો. ડીમાર્ટની મુલાકાત કરતા રહેશે હેડો. તો મિત્રો આપણે વાત કરી હતી માસીન ઘેર જવાનું. તો માસીન ઘેર તો જઈને આવ્યા પણ આપણે એટલે શૂટિંગ થોડું કર્યું નહોતું. આપણે આવી ગયા સિસ્ટરના ઘરે એટલે થોડું એટલે લઈ લઈએ. તો સિસ્ટર આપણે એકન મહાદેવ ગૌશાળામાં રહે અત્યારે એ આવતા રહીએ. તો હરી ગૌશાળા હે તો બધી ગાયો બાયો બધું હો. અને આપણે આર્યું ઘર હે આ ઘરમાં રહીએ અત્યારે. તો ઘર જોઈ લો. હા આપણે માસીનો ઘર આ રીતના હા થોડું. અત્યારે બે જણ અમે બંકા છીએ ભેગા થઈને રૂમ પર આવી ગયા છે. કોમ કંટ્રોલ ઉઠાવી હોય ગયા હોય તારે. હા